નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ વિશે ચેપ્ટરમાં સ્વાધ્યાય 7.2 નો પહેલો પેટા પ્રશ્નનો પાંચમો દાખલો આપણે જોશું. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવાનો છે. તો કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવાનું થાય તો પહેલું શું કરવાનું હશે? અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડવા પડશે. 15,625 નો ભાગ પાડું છું 15,725. હાલો 15,725 પેલી સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. તો પેલા 3 વડે ભાગ હાલશે કે નહીં? ટ્રાય કરી લઉં છું. સરવાળો કરું. 5 ને 2 7, 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 1 19. 19 કોઈ દિવસ પર 3 ના ઘડિયામાં આવશે નહીં. તો ડાયરેક્ટ ભાગ કેટલા વડે હાલશે? 5 વડે ભાગ હાલશે. કારણ કે છેલ્લો અંક 5 હોય તો 5 વડે તો હાલશે જ, પણ પેલું આપણે 3 વડે ટ્રાય કરવાની છે. જો ન હાલે તો 5 વડે હલવાનું છે. 5 તેરી 15, 5 એકુ 5, 1 વધશે 12 થશે, 5 દુ 10, 2 વધશે, 55 25. હજી પાછા આપણે 5 વડે ભાગ હલવીએ તો શું થશે? 5 7 30, 1 વધશે 12 થયા, 5 દુ 10, 2 વધશે 55 25. પાછા આપણે 5 વડે હલવીએ. 5 એકુ 5, 1 વધશે 12 થશે, 5 દુ 10, 2 વધશે 55 25. પાછો હજી 5 વડે હલવીએ. 5 દુ 10, 2 વધશે 55 25, 55 25, 5 એકુ 5. થોડીક જગ્યા વધારે થઈ ગયું છે એ ચેકી નાખો છો. આપણે અવિભાજ્ય અવયવની રીતે છેલ્લો એક સંખ્યા આવી ગઈ એટલે અવિભાજ્ય અવયવના આપણે ભાગ પડી ગયા છે. આપણે શોધવાનું શું છે? ઘનમૂળ. તો હવે હું શું કરીશ? ઘનમૂળની સંજ્ઞા કરીશ. 5 કેટલી વાર છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. હાલો હવે 5 કેટલી વાર છે? 3 3. 2 જોડકા થઈ ગયા. આને 5 નો ઘન લખી શકું, આને 5 નો ઘન લખી શકું. તો હવે શું થશે? 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. આ ઘનની સાથે ઘનમૂળની નિશાની શું થઈ જશે? દૂર થઈ જશે. તો હવે શું વધશે? 5 ગુણ્યા 5 તો શું થશે? 25. કેનું ઘનમૂળ 25 આવ્યું? 15,625. તો અહીં લખવાનું 15,725. જો આમ લખી નાખ્યું એટલે એનો મતલબ થઈ ગયો વર્ગમૂળ. અહીં ફરજિયાત તમારે 3 લખવું પડશે. તો એનો મતલબ એમ થાય 15,625 નું ઘનમૂળ કેટલું થશે? 25 થશે. આગળ આપણે જોઈએ 13,824. 13,824 સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે તો ફરજિયાત ભાગ કેટલા વડે હલવવો પડશે? 2 વડે ભાગ હલવવો પડશે. 2 વડે હું ભાગ હલવું છું. 2 સક 12, 1 વધશે એટલે કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. 2 નવા 18, 2 એકુ 2, 2 દુ 4. પાછી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. 2 તેરી 6, 2 ચોકુ 8, 1 વિધ કેટલા થયા? 11, 2 પંજા 10, 1 વધશે 2 સક 12. પાછો 2 વડે ભાગ હલવીશ. શું થશે? 2 એકુ 2, 1 વધશે 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. પાછો 2 વડે જ ભાગ હાલશે કારણ કે સંખ્યા બેકી છે. 2 અઠ્ઠા 16, 1 વધશે કેટલા થઈ જશે? 12 થશે. 2 સક 12, 2 સોકું 8. પાછી સંખ્યા બેકી સંખ્યા છે. 2 સોકું 8, 2 તેરી 6, 2 દુ 4. પાછો 2 વડે જ હાલશે. 2 દુ 4, 2 એકુ 2, 1 વધશે. 1 વધશે એટલે કેટલા થઈ ગયા? 12, 2 સક 12. હાલો પાછી સંખ્યા બેકી છે. 2 વડે જ ભાગ હાલશે. 2 એકુ 2,
અહીં 0 મૂકીશ, ભાગ નહીં હાલે. 2 એકુ 2, 1 વડે ભાગ નહીં હાલે, 0 મૂકીશ. હવે 16 લઈશ, 2 અઠ્ઠા 16. કઈ રીતના? કદાચ તમને આમાં ખબર ન પડે તો 216 ભાગ્યા 2 કરશો. 216 ભાગ્યા 2 કરશો. 2 એકુ 2, ઉપરથી ઉતાર્યો એકડો, ભાગ હાલે નહીં, ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યો 100, 2 અઠ્ઠા 100. આ રીતના તમે ભાગ લઈ શકો છો. આગળ જોઈએ હવે. 2 પંજા 10, 2 ચોકું 8, હજી 2 વડે હાલશે. 2 દુ 4, 1, 2 સત્તા 14. સંખ્યા આવી ગઈ એકી. સંખ્યા કેવી આવી ગઈ? એકી. 3 વડે હાલશે, ટ્રાય કરીએ. સરવાળો કરીએ. 7 ને 2 9. 9 છે 3 ના ઘડિયામાં આવે છે તો ફરજિયાત 3 વડે ચાલશે. હાલો, 3 નવા 27, 3 તેરી 9, 3 એકું 3. હાલ, ઓલું ચેકી નાખું છું. હવે આપણે ઘનમૂળમાં દર્શાવીએ. કેમાં દર્શાવીએ? ઘનમૂળમાં. 1 2 3 4 5 6 7 8 9. 2 9 વાર છે. 1 2 3. અલગ અલગ પેનથી લખવું એટલે વધારે ખ્યાલ પડે. 4 5 6. પછી લખું છું 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 2 9 વાર થઈ ગયા. 3 કેટલી વાર છે? 3 વાર. ઈ પર લખી નાખું છું 3 3 3 3. આને 2 નો ઘન લખી શકાય, આને 2 નો ઘન લખી શકાય, આને 2 નો ઘન લખી શકાય, અને 3 નો ઘન લખી શકાય. તો હવે શું થશે? 2 નો ઘન, આ 2 નો ઘન, આ 2 નો ઘન, આ 3 નો ઘન. ઘનની સાથે ઘનમૂળની નિશાની શું થઈ જશે? દૂર થઈ જશે. તો હવે વધશે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. તો હવે અહીં લખવાનું 13,824 નું ઘનમૂળ. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 થશે. કેટલું થશે? 24 થશે. તો થઈ જાય 13,824 નું ઘનમૂળ ખાલી 24 થશે. તો આ સાથે આપણા 100 દાખલા પૂરા થાય છે. હવે આપણે 7મો 8મો 9મો અને 10મો દાખલો છે એ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. સેમ મેથડ છે, કોઈ પણ જાતનો ફરક નથી. આ સાથે હવે આપણે બીજા ટોપિક ઉપર જઈએ. ઘન અને ઘનમૂળમાં સ્વાધ્યાય 7.2 ખરા ખોટા છે. આપણે ખરા ખોટાને સમજવાના છે. શા માટે સત્ય છે, શા માટે અસત્ય છે, તેના વિશે પૂરતી માહિતી મેળવવાના છે. તો પ્રશ્ન એમ પૂછ્યો છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, ખરું છે કે ખોટું છે તમારે કહેવાનું છે, અને શા માટે ખરું છે ખોટું છે એના માટેનું તમારે કારણ આપવાનું છે. કોઈ પણ એકી સંખ્યાનો ઘન, એમ કીધું બેકી સંખ્યા હોય. મેં તમારી સમજૂતી માટે લખ્યું છે એકી સંખ્યા 1 3 5 7 9. આનો ઘન જો છે એકી સંખ્યાનો ઘન એકી, એકી સંખ્યાનો ઘન એકી, એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા, એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા, એકી સંખ્યાનો ઘન એકી. તો એના ઉપરથી આપણે એવું તારણ નીકળ્યું કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન હંમેશા એકી હશે અને બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી હશે. તો અહીંયા એમ પૂછ્યું કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો અહીં લખવાનું છે ખોટું. ખોટું. પછી અહીં કારણમાં લખવાનું છે. કારણમાં શું લખવું છે? 1 નો ઘન 1 એકી, 3 નો ઘન 27 એકી, 5 નો ઘન 125 એકી છે. આ ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે. તો લખવાનું આ ત્રણેય સંખ્યા એકી છે. અહીંયા આમ પ્રશ્ન પૂછ્યો તો કોઈ પણ એકી સંખ્યાનો ઘન હંમેશા એકી હોય તો ખરું આવશે, કારણ કે એકી સંખ્યાનો ઘન કરો એટલે જવાબ શું આવે? એકી સંખ્યા આવે. અને અહીંયા એમ કીધું છે એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા છે તો શું આવશે? ખોટું. હાલો બીજો વિકલ્પ જોઈએ. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. ખાસ ધ્યાન રાખજો.
पूर्ण घन संख्या से एना अंतिम बे अंको शून्य न होय। अंतिम बे अंको कई शून्य से नहीं साहेब, अंतिम से 3 अंको शून्य होय। कोई दिवस पर 2 अंक शून्य होई सके नहीं, 3 अंक शून्य होय। પછી 10 પછી 100 નો ઘન કરો ને, કદાચ તમે 100 નો ઘન કરો ને તો 1 2 3 4 5 ને 6 3 ના ગુણાંકમાં હોય। કાંક તો 3 જીરા હોય, કાંક તો 6 જીરા હોય, કાંક તો 9 જીરા હોય, કાંક તો 12 જીરા હોય, 15 જીરા, પણ કોઈ એના સિવાય કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા ના હોઈ શકે નહીં। અરે વર્ગ પીસ્યો હોત તો કાંક તો 2 જીરા હોય, 4 જીરા, 6 8 10 એ રીતના। ઘન પૂછે ત્યારે 3 6 9 એ રીતના જીરા હોય છે। એમ પીછે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય। સાચી વાત છે, કોઈ દી 2 અંક શૂન્ય હોય નહીં, 3 અંક જ શૂન્ય હોય। હા ખરું આવશે, કારણ કે હવે કારણ લખું છું અહીં, કારણ કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 3 અંકો શૂન્ય હોય। અંતિમ 3 અંક શૂન્ય હોય અથવા 3 ના ગુણાંકમાં શૂન્ય હોય, એમય લખી શકો। હાલો, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા, ખાસ ધ્યાન રાખજો રકમ, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, કોઈ સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક 5 આવે અને એનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે। એટલે એનો મતલબ એમ તો કોઈનો સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક 5 આવે અને એનો ઘન કરો તો એકમનો અંક 25 આવે। એ બધા માટે સત્ય છે। હવે આપણે જોઈએ છે, ખરું ખોટું આગળ નથી લખતો, હું અહીં એડી કરું છું। જોજો, 5 નો વર્ગ કરો 25, હા એકી સંખ્યા આવે છે। જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે છે, એકમનો અંક 5 આવે, હવે એનો ઘન કરું છું, 5 નો ઘન કરું તો શું થશે? 5 નો ઘન સામે લખેલ છે 125, હા એનો ઘન કરું તો છેલ્લા 2 અંક 25 આવે। જો સંખ્યાનો વર્ગ કરું તો એકમનો અંક 5 આવે અને ઈ સંખ્યાનો ઘન કરું તો મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે। પણ બધા માટે સત્ય છે? જોશું હવે। 15 કરું, 15 નો વર્ગ 225, હાલો છેલ્લો અંક 5 આવે છે। 15 નો ઘન કરો, 15 નો ઘન 225, 15 13 3375 થશે, છેલ્લા 2 અંક 25 આવે છે। એનો વર્ગ કરું તો 5 આવે, આનો વર્ગ કરું તો 5 આવે, આનો ઘન કરું તો 25 આવે। અહીંયા કીધું ઘન કરો એટલે છેલ્લા 2 અંક 25 આવવા જોઈએ। એવું ફરજિયાત નથી કે બધામાં 25, આમાં તો 75 આવે છે। તો જવાબ શું આવશે? ખોટું। અહીં મેં કારણ સામે લખેલું છે। તો આ રીતે 3 વિકલ્પો છે। આના પછી ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો વિકલ્પ આપણે જોઈએ। તો આજે ચોથો વિકલ્પ છે, એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે, ખાસ કરીને આ ઓપ્શન ઉપર પેલા ધ્યાન ફોકસ કરજો। એને એમ કીધું એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય। ભાઈ એકમનો અંક 8 હોય એવી પૂર્ણ ઘન સંખ્યા મળે છે। જો એકમનો અંક 8 છે એની પૂર્ણ ઘન 8 નું ઘનમૂળ કાઢો તો 2 થઈ જાય। એમ કોઈ પણ સંખ્યા, એને એમ કીધું છે એવી કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા ના મળે, તો ના ભાઈ પૂર્ણ ઘન સંખ્યા તો મળે છે। એકમનો અંક 8 હોય એનું ઘનમૂળ કાઢો તો 2 થઈ શકે। અહીંયા તો એમ કીધું કે જેનો એકમનો અંક 8 હોય એવી પૂર્ણ ઘન સંખ્યા જ ન મળે, તો વિધાન શું થશે? ખોટું। ઓપ્શનમાં લખવાનું છે, કારણ કે 8 છે 2 નો ઘન છે, 8 2 નો ઘન છે, થાય છે 8 સંખ્યા એવી મળે છે કે જે 2 નો ઘન છે। 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા હંમેશા અહીંયા કીધું 3 અંકની જ હોય। 2 અંકની સંખ્યાનો ઘન કરો, આપણે 2 અંકની સંખ્યાનો ઘન કર્યો તો કેટલી અંકની સંખ્યા મળે? 4 અંકની સંખ્યા મળે છે। અહીંયા તો એમ કીધું કે 2 અંકની સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની હશે, તો વિધાન શું થશે? ખોટું। કારણ કે 2 અંકની સંખ્યાનો ઘન કરતા 4 અથવા 4 કરતા વધારે સંખ્યા મળે, 4 અથવા
4 કરતા વધારે અંકની સંખ્યા મળે. અંકની સંખ્યા મળે. ત્રીજું, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકની સંખ્યા મળે. 2 અંકની સંખ્યાનો ઘન કરો તો 7 કે તેથી વધુ. 2 અંકની સંખ્યા સૌથી મોટામાં મોટી કઈ? 99. ઓ 99 નો ઘન કરીશ તો તમારે 99 નો ઘન કરશો તમે કોઈ પણ 99 નો ઘન આપણે કરીએ કરી જ નાખીએ છે. 99 ગુણ્યા 99 ગુણ્યા 99. પેલા હું અહીં કરું છું, જોજો પછી ચેકી નાખીશ. 99 ગુણ્યા 99 પેલા 0. 90 81 વધી પડી 8. 90 81 8 89. અહીં પણ ઈ જ આવશે 891. 1 0 9 ને 1 10 18 આંકડો વધી પડી 1 9801 એને ગુણ્યા 99 0 9 1 9 0 8 9 72 વધી પડી 7 90 81 ને 7 88. અહીં આવશે 88 20 9 ડાયરેક્ટ લખ નાખો છો. 9 9 2 0 8 ને 8 16 ને 17 વધી પડી 1. કેટલા અંકની સંખ્યા આવી? 1 2 3 4 5 ને 6. અહીંયા તો એમ કીધું છે 2 અંકની સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ સંખ્યા મળે. તો અહીં લખવાનું ખોટું. પછી લખવાનું 99 નો ઘન કરશો એટલે શું મળશે? 970299. તે 6 અંકની સંખ્યા છે. તે 6 અંકની સંખ્યા છે. અહીંયા તો એમ કીધું છે 7 કે વધુ અંકની સંખ્યા છે, પણ આપણે 99 નો ઘન કર્યો તો કેટલા અંકની સંખ્યા મળી? 6 અંકની. તો વિધાન શું થશે? ખોટું. છેલ્લો વિકલ્પ 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી. ચેકી નાખું છું. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા જ મળે, સંખ્યા પણ મળે. 1 અંકની સંખ્યાનો ઘન કરો તો ખરું થશે. શા માટે ખરું થશે એ કહું છું. 1 અંકની સંખ્યાનો ઘન કરો, 1 નો ઘન 1, 2 નો ઘન 8. 1 અંકની સંખ્યાનો ઘન કરો તો 1 અંકની સંખ્યા પણ મળે છે. તો વિધાન શું થશે? ખરું. તો આ રીતના આપણા 7 વિકલ્પ અહીં પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક, ત્રીજો ટોપિક જોઈએ.